હું તમને એક જ વાનગીને 3 અલગ અલગ રૂપમાં હું બનાવીને પ્રેઝન્ટ કરીશ. ભાવનગરની જનતા માટે, બોટાદના લોકો માટે અને ત્રીજું ધોરાજીના લોકો માટે. તીખાસની અંદર હું કહીશ તો યસ, ભાવનગર ઇઝ અનબીટેબલ. ભાવનગરમાં જે તીખા બટેટા મળે છે એવા આઈ ડોન્ટ થિંક સો કે કોઈ જગ્યાએ મળતા હશે. અહીંયા ભાવનગર જેટલી તીખાસ અમે નથી રાખતા, કેમ કે અહીંની પબ્લિક છે એટલું નથી સહન કરી શકતી. આ સ્ટાઇલમાં હોય છે. ભાવનગરમાં તીખાસ ઉપર હોય, બોટાદમાં મીઠી ચટણી ઉપર ફોકસ કરવામાં આવે તો તીખા મીઠા હોય બોટાદના. અને ત્રીજું છે ધોરાજી, ત્યાં બટાકી યુઝ નથી કરતા, ત્યાં મોટા બટેકાના ટુકડા કરીને યુઝ કરે છે. તીખા આપે છે પણ ગ્રેવી ટાઈપ હોય છે. સર આની અંદર આ હું જ પોતે બનાવું છું. આના મેઇન ઇન્ગ્રેડિયન્ટ્સ કહીશ તો એની અંદર ચીલી બટ ઓબ્વિયસ છે, મરચું છે, લસણ છે, ભરપૂર માત્રામાં ઉપયોગ કરવામાં આવે છે. યસ, સારા સમયે જ આવ્યા છો, ઠંડીનો માહોલ છે. આ મીઠી